મિત્રો આજે આપણે 3.4 ની આગળ ગણીએ છીએ. તમે કરેલું છે એમ સમજો છો. હવે જુઓ, હવે આપણે થોડીક સૂત્રો જે છે એ લખીએ છીએ. બરાબર? જો હું જે સૂત્ર લખું છું એનો ઉપયોગ જ કરવાનો છે. બરાબર? ઓલ ટાઈમ ઈટ છે. એક નોટ લખીએ છીએ, એમાં છે પહેલું છે સાઇન સૂત્ર. શું છે? સાઇન સૂત્ર છે. બરાબર? સાઇન સૂત્રમાં શું હોય છે? તો હવે છે ને ત્રિકોણના સૂત્રો છે. જુઓ, એક ત્રિકોણ છે, કોણ A, B અને C. બરાબર? ત્રણ ખૂણા છે. બરાબર? આ ત્રણ ખૂણાઓ છે. A ની સામેની બાજુને સ્મોલ a કહે છે, B ની સામેની બાજુને સ્મોલ b, C ની સામેની બાજુને સ્મોલ c કહે છે. પછી સ્મોલ જે લખેલા છે તે બાજુઓની લંબાઈ છે અને ખૂણા જે લખેલા છે તે કેપિટલ છે. બાજુઓ સ્મોલમાં છે અને ખૂણાઓ કેપિટલમાં છે. A ની સામેની બાજુ, B ની સામેની બાજુ, C ની સામે. બરાબર? હવે આવું હોય છે કે એક આખું વર્તુળ હોય છે. આ એકમ વર્તુળમાં ત્રિકોણ જે છે તે દોરેલું છે. બરાબર? તો આની ત્રિજ્યા હશે આ. બરાબર? એનું સૂત્ર છે A/sin A = B/sin B = C/ આ ત્રણેય એકબીજાની બરાબર છે. ત્રણેયની બરાબર 2r છે. બરાબર? તો હવે જુઓ, આની બરાબર 2r થાય, આની બરાબર, આ બીજાની બરાબર 2r થાય. બરાબર? ઓરિજિનલ સૂત્ર આયા, ઓરિજિનલ સૂત્ર એનો ઉપયોગ કરીએ છીએ. A/sin ને બરાબર 2r થાય, B/sin ને બરાબર 2r થાય, C/sin ને બરાબર 2r થાય. બરાબર? આને સામે લઈ જાઓ તો શું થાય? A બરાબર 2r sin ને, B બરાબર 2r sin B અને C બરાબર 2r sin C. આ ઉપયોગ કરીએ છીએ, આ ઉપયોગમાં થાય છે, આ ઉપયોગમાં થાય છે. બરાબર? અને sin B ની કિંમત મૂકી હોય તો અહીંથી ફરીથી લઈ લેજો. sin A શું થાય? બરાબર? આ રીતે ત્રણ ભાગ થઈ જશે. A બરાબર શું થશે? sin A બરાબર A/2r થાય. sin B બરાબર B/2r થાય અને sin C બરાબર C/2r. દોસ્તો આ સાઇન સૂત્ર કહેવાય છે આને. બરાબર? હવે બીજો લઈએ છીએ. તમારે અહીંથી લખવાનું છે. આમાં મારો નોટ નથી મારી પાસે. બરાબર? હું જે કાગળ પર બનાવું છું તો એ જ કાગળનો ફોટો પાડીને તમને મોકલું છું. પણ હવે અહીંથી લખી લેજો. બરાબર? હું જેમ હટું તો તમારે પોઝ કરી દેવાનું, પછી લખી દો. ઠીક છે? હવે બીજો છે cos સૂત્ર. શું છે? અથવા એને કોસાઇન સૂત્ર કહે છે. બરાબર? તો ટ્રાયેંગલ તો એનું જ છે જે આપણે આમાં દોર્યું હોય. A, B, C આ ખૂણા છે. A ની સામેની બાજુ A, B ની સામેની બાજુ B, C ની સામેની બાજુ C. બરાબર? તો એક સૂત્ર છે cos A માં. હવે A લઈએ છે ને તો હવે બાજુઓ લખવાની. તો b² + c² - a². જો અહીં માઈનસમાં a છે તો માઈનસમાં a² આવશે. અને બાકીના બે તો 2bc. બરાબર? પછી cos b
આવશે a² + c² - b² upon 2ac બરાબર. b છે તો માઈનસ નો આવશે b². b સિવાયના કોણ રહ્યા તો a અને c એ પ્લસમાં અને નીચે ac. પછી cos c a² + b² - c² upon 2. આની સાબિતીમાં આપણે નથી જતા, આપણને જરૂર નથી એટલે આપણે સાબિતીમાં જતા નથી. બરાબર. આ ત્રણ સૂત્ર છે એને cos સૂત્ર કહેવાય છે. બરાબર. પછી ત્રીજો આવે છે, ત્રીજી નોટ આવે છે નેપિયરનું સૂત્ર. બરાબર. તો નેપિયરનું સૂત્ર છે ટેન્જેન્ટમાં છે ટેન્જેન્ટ a - b/2 equal to a - b a + b 4 c/2. બરાબર. a અને b આવી ગયા તો ત્યાં ખૂણામાં શું આવશે c આવશે. પછી આવી જ રીતે ટેન્જેન્ટ b - c/2 equal to b - c b + c 4 b અને c આવી ગયા તો a/2. ત્રીજું ટેન્જેન્ટ તો હંમેશા આવું ચાલે છે a b c a - b કરો b - c કરો તો c - a આવે. આમ ચક્રમાં ચાલે. બરાબર. અહીં આવશે c - a/2 c - a c + a 4 b/2. બરાબર. આ રીતે અને નેપિયર સૂત્ર કહેવાય. બરાબર છે. પછી કેટલા કયા સાઈન સૂત્ર થયું, એક cos સૂત્ર થયું, આ ટેન્જેન્ટના સૂત્ર છે અને નેપિયર સૂત્ર કહેવાય. અને પછી ચોથું આવે છે પ્રક્ષેપ સૂત્ર. શું આવે છે? પ્રક્ષેપ સૂત્ર આવે છે. તો પ્રક્ષેપ સૂત્ર કેવા છે તો a cos b + b cos c b cos c આ કેપિટલ છે પ્લસ સ્મોલ c cos b. તો અહીં a છે તો અહીં b અને c આવશે. એક વખત બાજુ આવે તો ખૂણો આવશે. c બાજુ તો b ખૂણો, b બાજુ તો c ખૂણો અને c બાજુ તો b ખૂણો. બરાબર. બીજો છે b બરાબર a cos b + b cos a. ત્રીજો છે c બરાબર b છે તો a અને c. બરાબર. c છે તો a cos b + b cos a. આને કહેવાય પ્રક્ષેપ સૂત્ર. હવે આ ચાર સૂત્રનો ઉપયોગ આપણે કરીએ. ઓકે. હવે તમારી જે બુક છે એમાં આપણે 3.4 સુધી કર્યું હતું, એના પછી કરીએ છીએ ઉપરાંત. જો એ ધ્યાન રાખો, આ તમને આગળથી ખબર છે a b c છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો ત્રિકોણ abc માટે ત્રણેય ખૂણા
ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય. 180 ડિગ્રીને આપણે પાઈ કહીએ છીએ, બરાબર, રેડિયન. ઓકે, એટલે આ યાદ રાખવાનું છે. હવે આવે છે ઉદાહરણ 25. બરાબર છે. ઉદાહરણ 25. સાબિત કરો કે બરાબર સાબિત કરો કે છે એમાં આપણે પહેલે સારા ટેસ્ટ નથી લેતા. આ કિંમત કાઢીએ છીએ b - c b + c. તમને હમણાં સાઈન સૂત્રમાં તમને બતાવ્યું કે b - c એટલે શું આવે, તો b ની કિંમત શું આવશે, 2r sin b 2r sin c. અહીં આવશે 2r sin b પ્લસ 2r sin c. તો ચોપડીમાં k લખેલું છે, આપણે ત્રિજ્યાને r વડે દર્શાવીએ છીએ એટલે 2r ને k લીધેલું છે. આપણે k લેવાનું નથી. જો તમારે લખવાનું છે ને મારે ચેક કરવાનું છે, બરાબર. 11મું ધોરણ છે એટલે, અને આના પછીના વર્ષોમાં તમે આગળ ભણશો તો r જ આવશે, k આવવાનો નથી, એટલે ધ્યાન રાખો, બરાબર. એટલે ચોપડીને વળગી નહીં રહેવાનું, ચોપડીને સમજવાનું છે. મેં પહેલા દિવસે તમને કીધું હતું કે 3 ઇડિયટ પિક્ચર જે છે આપણા લોકો માટે જ છે, બરાબર. કે આપણે એને શું કરવાનું કે આપણી રીતે બતાવવાનું છે. સવાલનો આન્સર આવવો જોઈએ, મેથડ ગમે તે હોય, બરાબર. પણ ટ્રિગ્નોમેટ્રીની જ મેથડ લાગશે, બીજી કોઈ મેથડ ગણિતની મેથડ ગણિતમાં જ લાગશે, બરાબર. કોઈ જીવ વિજ્ઞાનની મેથડ ગણિતમાં ના લાગે. ઓકે, એવું છે. હવે જો 2r કોમન લઈને કેન્સલ થઈ જશે, તો sin b - sin c upon sin b plus sin c. sin b - sin c નો સૂત્ર 2 cos b plus c by 2 sin b minus c by 2. અને છે 2 sin b plus c by 2 cos b minus c by 2. 2 કેન્સલ થઈ જશે. cos upon sin cot b plus c by 2 into અહીં આવશે tangent b minus c by 2 cot b plus c. તો જો મેં તમને હમણાં બતાવ્યું કે a plus b plus c બરાબર શું હોય છે, પાઈ. તો b plus c ની કિંમત શું થશે, તો a પેલી બાજુ જશે, તો અહીં મૂકી દઈએ પાઈ minus a by 2, બરાબર. આ જ રીતે a plus c હોતું તો આપણે શું કરતા, પાઈ minus b લખતા. a plus b હોય તો શું કરતા, પાઈ minus c લખતા, બરાબર છે. ઓકે, તો ઇન્ટુ ટેન્જન્ટ b minus c by, અને અલગ કરી દઈએ cot આના છેદમાં અને આના છેદમાં, બરાબર. ટેન્જન્ટ b minus c by 2. cot પાઈ by 2 થી પરિવર્તન કરશો તો ટેન્જન્ટ થઈ જશે, બરાબર. અને પહેલું ચરણ છે પાઈ by 2 માઈનસ, આ પાઈ by 2 માઈનસ કરો તો પહેલું ચરણ આવશે. પહેલામાં cot ધન હોય છે એટલે ટેન્જન્ટ ધન, બરાબર. તો આ a by 2 ટેન્જન્ટ b minus c by 2. LHS માં શું ચાલી રહ્યું છે, b minus c b plus c. આ ટેન્જન્ટને આના છેદમાં લઈ લઈએ, બરાબર. તો શું આવશે, જો b minus c b plus c 1 upon tangent a by 2 tangent b minus c by 1 upon tan એટલે શું થશે, cot થઈ જશે. તો b minus c b plus c cot a by 2 બરાબર tangent b minus c by 2, બરાબર. આ આપણે જે સૂત્ર હમણાં લખ્યા હતા નેપિયરનું સૂત્ર આપણે સાબિત કર્યું છે, ભલે દાખલામાં, બરાબર. તો ટેન્જન્ટ અને ઊંધું લખી દઈએ b minus c by 2 equal to b minus c b plus c cot a by 2, બરાબર છે.
કોઈ એક સાબિત કર્યું છે, ત્રણ આપેલા છે, ત્રણમાંથી કોઈ એક પરીક્ષામાં આપે તો આપણે આ જ રીતે સાબિત કરી દઈએ. એ બી ની જગ્યાએ બીસી હશે, બરાબર, બીસી ની જગ્યાએ એસી હશે, કોઈ બે હશે, બરાબર. સમજાય ગયું? નેક્સ્ટ માં જઈએ. ઉદાહરણ 26 ગણીએ છીએ, બરાબર. શું ગણીએ છીએ? ઉદાહરણ 26. જો એ લખે છે કોઈપણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે, બરાબર, એમાં આપેલું છે a sin b minus c. તો ત્રણ ભાગ છે, b sin c minus a, c sin a minus b એવું આપેલું છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ? एक भाग में सोल्व करिए. ए ने આપણે કઈ નથી કરતા. sin b minus c, તો sin b cos c minus cos b sin c થઈ ગયું. હવે sin b એટલે b upon 2r થશે. cos નું સૂત્ર લખવાનું, c છે એટલે a square plus b square minus c square upon 2ab. cos b નો સૂત્ર છે તો a square plus c square minus b square upon 2ac. और sin c એટલે c upon 2r, બરાબર છે. હવે આમાં અંદર ગુણાકાર કરી દઈએ. તો આ a નો અંદર ગુણાકાર કરો છો તો ab on 2r a square plus b square minus c square upon 2ab minus આમાં ગુણાકાર થશે એટલે ac on 2r a square plus c square minus b square upon 2ac, બરાબર. તો ac કેન્સલ થયો, ab કેન્સલ થયો, બરાબર. 1 upon 2r કોમન કાઢી લઈએ. અંદર શું રહેશે? a square plus b square minus c square. આ 2 પણ બહાર આવશે એટલે અહીં શું થઈ જશે? 4r. પછી માઈનસ આ ત્રણેયની નિશાની બદલાઈ જશે. a square minus c square plus b square, બરાબર. કેન્સલ શું થાય છે? a square કેન્સલ થાય, b square plus c square minus એટલે 1 upon 2r 2b square minus 2c square 4r. હવે 2 કોમન, b square minus c square upon 4r. તો b square minus c square upon 2r. શું આવ્યું? a sin b minus c. b minus c છે તો b square c square 2r, બરાબર. પછી લખવાનું આવી જ રીતે, આવા દાખલા આવા છે, બરાબર. હવે શું છે? b sin c minus a છે દાખલામાં, b sin c minus a છે તો શું આવશે? c square minus a square upon 2r આવશે. પછી c sin a minus b છે, બરાબર. a minus b તો શું આવશે? a square minus b square upon 2r આવશે. હવે આ ત્રણ કિંમતો કાઢી આપણે, બરાબર. આ ત્રણેય કિંમતોને મૂકી દઈએ છીએ તો a sin b minus c, b sin c minus a plus c sin a minus b. આમાં કિંમત મૂકો તો b
बी स्क्वायर माइनस सी स्क्वायर अपॉन 2r, सी स्क्वायर माइनस ए स्क्वायर अपॉन 2r, ए स्क्वायर माइनस बी स्क्वायर अपॉन 2r। तो 2r एलसीएम આવી જશે બરાબર। तो बी स्क्वायर माइनस सी स्क्वायर प्लस सी स्क्वायर माइनस ए स्क्वायर प्लस ए स्क्वायर माइनस बी स्क्वायर। आ बी स्क्वायर कैंसल થયું, આ ए स्क्वायर कैंसल થયું, सी स्क्वायर कैंसल થયું। 0 अपॉन 2r इज સાબિત થઈ ગયું બરાબર। હવે એનાથી આગળ જઈએ। હું જોઉં છું કે લાઇટ બરાબર છે ને, એમ વ્યવસ્થિત દેખાય છે બરાબર, અને કેમેરાને વારાફરતી સેટ કરવો પડે। આ તો એપ્લિકેશન છે, એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાય એટલે બધું સેટિંગ બગડી જાય, ફરી નવો વિડીયો બનાવવાનો તો ફરી સેટ કરવાનો। ઓકે, એવું છે। એટલે તમારામાંથી અમુક લોકો મને ઓળખે છે, અમુક નવા એડમિટ થયા છે એટલે નથી ઓળખતા। હાઈસ્કૂલમાં ભણેલા છો એટલે હાઈસ્કૂલનો વિદ્યાર્થીઓ મને ઓળખે છે। કહેવાની જરૂર નથી બરાબર, છતાંય કહું છું કે આપણને 28 વર્ષ થઈ ગયા છે મને આ જ ભણાવતા, એટલે ચિંતા ના કરતા, તમે ખરાબ હાથમાં નથી। મહેનત કરવાની છે એટલે હું મારી રીતે તમને મહેનત કરાવું છું, આખું તમને બતાવીશ, ઠીક છે। દુઆ કરીએ છીએ કે જલ્દી સ્કૂલ ચાલુ થાય, તો સ્કૂલ ચાલુ થાય તો આપણને વધારે ટાઈમ મળશે સ્કૂલમાં, તો આપણે વધારે કરી શકીશું। પણ ત્યાં સુધી તમે આટલું કરી રાખો એ મહત્વનું છે। ત્રિકોણમિતિ ઉપર માસ્ટરી કરવાની છે। પહેલા ચેપ્ટરને જવા દો, ગણને જવા દો, સંબંધને જવા દો, બરાબર છે। વિધેયને જવા દો, વિધેયનું આપણને કામ નથી, પણ ટ્રિગ્નોમેટ્રીનો બહુ જ કામ છે આપણને, બરાબર। ચિંતા ના કરતા, એકમ કસોટીના માર્ક્સની કોઈ આપણને ચિંતા નથી, ભણવાનો ચિંતા કરવાની છે। માર્ક્સ ભણશો તો માર્ક્સ તો આવશે બરાબર, માર્ક નહીં આવે તો ભણવાનું નથી, માર્કનું ભણવા સાથે કોઈ લેવા દેવા નથી, ભણશો તો માર્ક્સ આવશે બરાબર છે। ચાલો આગળ જઈએ છીએ। જો આ જે ઉદાહરણ 27 તમે જો, એ કેવા છે, ઉદાહરણ છે બરાબર, એને ફૂટકર પ્રશ્ન તમે પૂછો, એ પ્રશ્ન આપણે હમણાં નથી ગણતા। ટ્રિગ્નોમેટ્રીના બધા આ રીતના જે દાખલાઓ છે પૂરા થઈ જાય, સૂત્રો ઉપર આપણી દાખલા ગણવાથી શું થશે, સૂત્રો ઉપર માસ્ટરી થશે। એ માસ્ટરી સૂત્રો ઉપર થઈ જાય તો ફૂટકર પ્રશ્નોમાં આપણે છૂટથી સૂત્રોને વાપરી શકીએ, તો આપણને ફૂટકર પ્રશ્ન ગણતા આવડે। ઓકે, તો આપણે છેલ્લે આ ફૂટકર પ્રશ્ન ગણીશું। હવે એમ કે છે કે કોઈ પણ ત્રિકોણ એબીસી 3.5 સ્વાધ્યાય 3.5 છે, એબીસી માટે તમને ક્વેશ્ચનમાં આપેલું છે, આ ઉદાહરણ 3.5 નો પહેલો ક્વેશ્ચન છે। એમાં a ઇક્વલ ટુ આપેલું છે 18, b ઇક્વલ ટુ આપેલું છે 24, c ઇક્વલ ટુ આપેલું છે 30, ત્રણ બાજુ આપેલી છે। આપણે cos a, cos b ને cos c શોધવાનું છે બરાબર। તો બાજુ આપેલી હોય અને કોણ શોધવાનું હોય તો cos a નું સૂત્ર લગાવો, તો શું થશે, b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc। b એટલે 24 નો વર્ગ પ્લસ c એટલે 30 નો વર્ગ માઇનસ a એટલે 18 નો વર્ગ ભાગ્યા 2, 24c 30, આ થશે 576, આ 900 અને 324 ભાગ્યા 2 ગુણ્યા 24 ગુણ્યા 30 બરાબર। તો તમે જુઓ તો 576 માંથી 324 બાદ કરી દઈએ, 900 સરવાળો ઈઝી થઈ જશે બરાબર। 6 માંથી 4 ગયા તો 2, 7 માંથી 2 ગયા તો 5, 5 માંથી 3 ગયા તો 2, અને આમાં 900 ઉમેરી દઈએ તો 1152,
2 ઇન્ટુ અને 60 કરી દો ભલે આમાં જ રહેવા તો ઇઝી કેન્સલ થવામાં ઇઝી રહેશે બરાબર. હવે 2 થી કેન્સલ કરો તો 2 5 જા પછી 2 7 જા અને 2 6 જા બરાબર. પછી 24 ગુણ્યા 20 આ 12 થી કેન્સલ થશે 12 થી કેન્સલ થઈ જશે બરાબર. 12 ચોક 48 પછી આ 9 12 8 9 12 2 24 પછી 12 થી કેન્સલ થશે 12 ચોક 48 સોરી 6 થી કેન્સલ થશે 6 અને 5 અને આ 4 5 આવ્યો 4/5 આવી ગયો. ઠીક છે ખબર પડી. હવે શું કરશો cos b એનો સૂત્ર લખો a² + c² - b² upon 2ac કરશો ને એટલે તમે હોમવર્કમાં કરી લેવાનું આ જ રીતે ગણવાનું કિંમત મૂકીને ટ્રાય કરજો અને cos c ની કિંમત મૂકો a² + b² - c² upon 2ac એટલે આમાં કિંમત મૂકી દે તો આ રીતે. પછી બીજો પ્રશ્ન જુઓ એમાં લખેલું છે sin a sin b અને sin c શોધો. તો sin સૂત્ર વાપરવું પડે તો sin સૂત્ર તો કઈ વાપરીએ 2r ની કિંમત આપણને ખબર નથી એટલે cos a શોધી લેવાનું પહેલા બરાબર. આ cos a આપણને મળી ગયું. હવે 10માં કે 9માં ગણતા હતા એ રીતે જો આપણને મળ્યું cos a = 4/5. પાયથાગોરસ પ્રમેય હંમેશા યાદ રાખવાનું, બીજું બધું ભૂલી જવાનું. આ પાછળની બાજુ આ θ છે, પાછળની બાજુ અને સામેની બાજુ કર્ણ છે 5 તો આ શું થશે 3. તો sin a શું થઈ જશે સામેની θ ની સામેની બાજુ છેદમાં 3. તો પહેલા cos a શોધી લેવાનું પછી sin a શોધવાનું તો આપણને આન્સર એટલે પાછળ દેખશો તો આનો આન્સર આવતો હશે sin a બરાબર 3. એ જ રીતે sin b શોધવાનું છે તો પહેલા cos b શોધવાનું પછી એમાં sin b શોધી લેવાનું પછી cos c શોધવાનું પછી sin. પરીક્ષામાં આવું કરવાનું. હમણાં ડાયરેક્ટ કરશો તો વાંધો નથી, આપણે તો આપણી નોટ છે બરાબર. પછી નેક્સ્ટ દાખલો ગણીએ છીએ આપણે ત્રીજો. ના આવડે તમે આજ સુધી મેસેજ કર્યો નથી પણ કોઈ દાખલો ના આવડે તો મને મેસેજ કરી દેજો કે સર આ દાખલો નથી આવડતો તમને ફરીથી શીખવાડીશ. આગળની કોઈ થિયરી તમને ના આવડતી હોય, કોઈ દાખલો ના ખબર પડી હોય મને કહેજો, હું મેસેજ કરી દેજો મને કે સર મને આ સંબંધ નથી. આપણા ગ્રુપમાં જ મેસેજ કરી દેવાનો, હું જોઈ લઈશ અને એ હું તમને ફરીથી સમજાવીશ બરાબર છે. ત્રીજો પ્રશ્ન છે a + b upon c = this બરાબર. LHS જો ટાઈમ ઓછો છે એમાં 30 મિનિટથી વધારે સેવ નથી થતો. a + b upon c છે. a ની કિંમત આવશે 2r sin a 2r sin b 2r sin c 2r કેન્સલ થઈ જશે તો sin a sin b on sin c sin a + b by 2 cos a - b by 2. sin c નો સૂત્ર લગાવી દઈએ 2 sin c by 2 cos c by 2 આ 2 કેન્સલ થયા. હમણાં તમને કીધું a + b એટલે pi - c by 2 cos a - b by 2 sin c by 2 cos c by 2. sin अलग अलग करो pi by 2 અને c by 2 cos a - b by 2
2 अपॉन sin c/2 cos c/2 આ થશે cos c/2 cos a minus b/2 अपॉन sin c/2 cos c/2 આ cos કેન્સલ જે બાકી રહ્યું બરાબર cos a minus b/2 અને sin c/2 કદાચ RHS છે બરાબર આ RHS આવી ગયું બરાબર છે ઓકે આટલું રાખીએ છીએ પછી આગળ ગણીએ છીએ થેન્ક યુ